चलो विद्यार्थी मित्रों, गणितना रिविजन क्लास में तमाરું स्वागत है। तो अमने मारो अवाज संभळाय छे અને સ્ક્રીન દેખાય છે મિત્રો? ओके, तो આપણે રિવિઝનમાં આપણે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધિથી શરૂઆત કરીએ છીએ। હવે દોસ્તો, એમાં જેટલા પણ સૂત્ર આવતા હોય, જેટલી પણ રીત છે, આપણે એ રીતનો અભ્યાસ કરવા પ્રયત્ન કરીશું। બરાબર છે? જોઈએ, ચાલો આપણે કિંમત શોધવી છે। કિંમત શોધો। એમાં પહેલું પદ છે cos ઇનવર્સ -1/2। सूत्र है मित्रों, cos इनवर्स -x हो तो शू लखाशे? पाई माइनस cos इनवर्स x। એટલે મારે મૂકવું પડશે અહીંયા પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2। હવે વિચારો કે 1/2 cos માં કોની કિંમત છે? તો cos 60 ડિગ્રી એટલે કે cos π/3 ની કિંમત છે। આ બંનેનું સંયોજન થઈ જશે તદેવ, એટલે અહીંયા π/3 આવશે। પાઈ માઇનસ π/3 એટલે કે આનો આન્સર આવશે 2π/3। તો વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ઝામ્પલ છે એનો જવાબ મળશે આપણને 2π/3। બોલો, ખ્યાલ આવી જાય છે? ચલો હજુ એના જેવા દાખલા બીજા જોઈએ આપણે। tan ઇનવર્સ 1 પ્લસ cos ઇનવર્સ -1/2 प्लस साइन इनवर्स -1/2। अहींया जुओ मित्रों, tan इनवर्स 1 એટલે tan π/4। હવે આને ફેરવા કરતા આ સીધું સૂત્ર છે, જુઓ, tan ઇનવર્સ cos ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ x, તો આનું મૂલ્ય થશે π/2। आ कैंसल थया मतलब तदेव विधेय थयुं π/4 प्लस π/2। लसा आवशे अहींया 4, तो पाई रहेशे अहींया 2π आवशे, तो आनो जवाब रहेशे 3π/4। चलो ख्याल आव्यो विद्यार्थी मित्रों ने? आगे बढ़िए। जुओ मित्रों, जेटली समझदारी राखशो एटलो टॉपिक सरल बनशे। जो साइन इनवर्स x एना बराबर y छे, ध्यान आपजो, साइन इनवर्स x एना बराबर y, तो y नी कंडीशन शुं हशे? तो वाला विद्यार्थी मित्रों, x बराबर शू कहेवाशे? sin y कहेवाय के नहीं? तो y कोण होय? तो आ जे y छे ए sin ना प्रदेश में होय, अने sin नो जे प्रदेश छे ए -π/2 थी π/2 छे। तो ख्याल आई गयो तमने? -π/2 <= y <= π/2 आ कंडीशन होय। बोलो, समझ पड़ी? हजू आवो सवाल જોઈએ આપણે। tan इनवर्स √3 माइनस sec इनवर्स -2। ध्यान थी જોઈશું આપણે। तो tan इनवर्स √3 મિત્રો, tan માં કયા પૂર્ણાંકની કિંમત છે? તો tan 60 ડિગ્રીની કિંમત છે π/3। sec इनवर्स में माइनस छे એટલે આ લખાશે પાઈ માઇનસ sec इनवर्स 2 આવું કહેવાશે। આ બંનેનું થઈ ગયું સંયોજન, તદેવ વિધેય એટલે આવી ગયા π/3
માઇનસ પાઈ, આ માઇનસ અને આ માઇનસ પ્લસ થશે. સેક ઇનવર્સ, સેકમાં બે કોની કિંમત છે? તો 60 ડિગ્રીની કિંમત છે. પાઈ બાય 3 માઇનસ પાઈ, આનું મૂલ્ય પણ આવશે પાઈ બાય 3. વાલા બાળકો, આનો લસા મળશે 3. એટલે જુઓ, આની અંદર પાઈ વત્તા પાઈ, આ થશે 2 પાઈ માઇનસ અહીંયા આવશે 3 પાઈ. આનો જવાબ રહેશે માઇનસ પાઈ અપોન 3. આનો જવાબ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. અલગ પ્રકારનો પ્રશ્ન છે, જરા ધ્યાનથી જોજો. cos inverse cos 13 pi by 6. હવે 13 pi by 6 જે છે એ કોસના પ્રદેશમાં નથી. તો પહેલા તો આપણે આ જે કિંમત છે એ કોસના પ્રદેશમાં લાવવી પડે. તો cos ઇનવર્સ cos 6 2 12 થયા, 2 પાઈ આવશે એટલે 6 2 12 પાઈ. એમાં 1 ઉમેરીશું તો 13 થશે. આવું થશે. હવે મિત્રો 2 પાઈ અહીંયા આવશે, જાણીએ છીએ આપણે. એમાં પ્લસ કરીશું તો આગળ વધીશું. જો માઇનસ કરીએ તો ચોથા ચરણમાં જઈશું. પણ અહીંયા પ્લસ કર્યા છે એટલે પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણમાં વિધેય cos ધન આવશે એટલે અહીંયા લખાશે cos પાઈ બાય 6. હવે આ બંનેનું સંયોજન થઈ ગયું તદેવ, એટલે આનો અંતિમ જવાબ રહેશે પાઈ બાય 6. વિદ્યાર્થી મિત્રો, વાત બરાબર મગજમાં ઉતરે છે? આમાં સમજદારી બહુ આપણે કેળવવાની છે દોસ્તો. ચાલો હજુ જરા સવાલ લઈ આવો એક બીજો. tan ઇનવર્સ, એ તમે આ ટાંકી ભરી ગઈ છે, ટાંકી માલિક ફોન કરી જાય, બંધ કરજો કે ભાઈ. tan ઇનવર્સ tan 7 પાઈ બાય 6. આ પણ tan ના પ્રદેશની બહારની કિંમત છે. તો પ્રદેશમાં લાવવા માટે 6 એકુ 6 1 પાઈ આવશે, પાઈ પ્લસ પાઈ બાય 6. મિત્રો આમાં પણ પાઈ અહીંયા છે, પાઈ પ્લસ કરીશું એટલે ત્રીજા ચરણમાં ઓલ એસ ટીસી. ત્રીજા ચરણમાં tan વિધેય ધન આવશે એટલે tan ઇનવર્સ tan પાઈ બાય 6 થશે. આ બંનેનું સંયોજન થઈ ગયું તદે વિધેય, તો આનો જવાબ રહેશે પાઈ બાય 6.
ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બધાને ક્લિયર છે ભાઈ? આમાં કોઈ ડાઉટ હોય તો બોલી દેજો. ચાલો, સમજાઈ ગયું ને? તો આ પ્રકારના સવાલ હોય. હજુ જુઓ કેવી રીત હોઈ શકે. બરોબર, ધ્યાન આપશો દોસ્તો. sin 2 sin inverse 3/5. હવે જુઓ, જો આવું હોતે sin of sin inverse 3/5, તો આપણે આમાં કશું કરી શકત, 3/5 વિચારી શકીએ. પરંતુ અહીંયા આગળ 2 છે એટલે આના જેવું સૂત્ર બની શકશે નહીં. અહીંયા આપણે આદેશ કહીશું sin inverse 3/5 એના બરાબર થીટા. તો 3/5 ઇઝ ઇક્વલ ટુ આવશે sin થીટા. હવે આપણી પાસે જે કિંમત છે તે sin, આનું નામ થીટા છે, આ 2 થીટા થઈ ગયા. sin 2 થીટાનું એવું સૂત્ર મૂકો જેમાં sin જ આવે. તો એક જ સૂત્ર છે, 2 sin થીટા ઇન્ટુ cos થીટા. તમારા sin ને cos બંને આવે છે, એટલા માટે આપણે cos શોધવો પડશે. કેમ? કારણ કે sin થીટાની કિંમતો છે 3/5, પરંતુ cos થીટા નથી. એટલે આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ. sin થીટાનો મતલબ કહેવાય સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો આની પાસેની બાજુ 4 થશે. તો cos થીટા એટલે કહેવાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ. 4 3 12, 12 ગુણ્યા 2 24. આનો જવાબ આવશે 24/25. મિત્રો સમજાય છે? બરોબર સમજાય છે? આ પ્રકારના સવાલ આવશે તો ખાસ ધ્યાન આપશો દોસ્તો. ચાલો, હવે આપણે જાણીએ છીએ tan inverse 1/5, tan inverse 1/7, tan inverse 1/3 પ્લસ tan inverse 1/8 એના બરાબર π/4 સાબિત કરો તો કિંમત શોધો. તો આની અંદરથી આપણે બબેની પેર બનાવીશું. માની લીધો આ બંનેની પેર બનાવીએ, આ બંનેની પેર બનાવીએ. પેર બનાવતી વખતે આ x અને y નો ગુણાકાર કરવાનો આપણે. 1/5 ઇન્ટુ 1/35 થયા, જે કિંમત 1 કરતાં નાની છે. અહીંયા પણ 1/3. અલા નીલકુશને મોકલ નીચે, બંધ કરી આવ યાર. આ ટાંકી ઉભરાય છે. તું લખ ભાઈ. वन बाई थ्री इंटू 1/8.
1/3 ઇન્ટુ 1/8 1/24 એ પણ એ કરતાં નાના છે. એટલે આની અંદર પ્રમેય મુજબ પ્રથમ સૂત્ર લાગુ પડશે. tan ઇનવર્સ 1/5 પ્લસ 1/7 1 માઇનસ બંનેનો ગુણાકાર. આનું પણ સૂત્ર લાગુ પડશે. tan ઇનવર્સ 1/3 પ્લસ 1/8 અને 1 માઇનસ 1/24. ચલો વિદ્યાર્થી મિત્રો, tan ઇનવર્સ આમાં લસા 35 આવશે. 7 વત્તા 5 ભાગ્યા 35, 35 ઓછા 1 ભાગ્યા 35. બંનેનો અંશ અને છેદનો પણ છેદ કેન્સલ. આનો લસા 24 આવશે. 8 વત્તા 3 24 ઓછા 1, 7 ને 5 12, 12 ભાગ્યા 34. અહીંયા આવશે tan ઇનવર્સ 8 ને 3 11 ભાગ્યા 23. ચાલો અહીંયા સુધી બધું બરાબર છે. અહીંયા જુઓ 2 6 2 17 tan ઇનવર્સ 6 ભાગ્યા 17 વત્તા tan ઇનવર્સ 11 ભાગ્યા 23. વિદ્યાર્થી મિત્રો, આનું સૂત્ર બનશે. અહીંયા જુઓ x અને y નો ગુણાકાર 6 ભાગ્યા 17 ગુણ્યા 11 ભાગ્યા 23. તો સ્વાભાવિકપણે અંશ કરતા છેદ મોટો જ છે, એટલે આ વેલ્યુ 1 કરતાં નાની થશે. પણ થોડું કોમ્પ્લિકેશન વધારે છે. અહીંયા tan ઇનવર્સ 6 ભાગ્યા 17 11 ભાગ્યા 23 1 માઇનસ 6 ભાગ્યા 17 11 ભાગ્યા 23. આનું આપણે સાદુરૂપ આપવાનું છે. આનું સાદુરૂપ પડશે આપણને tan ઇનવર્સ 1. આનો જવાબ મળશે આપણને π/4 RHS. સમજી શકાય મિત્રો? આ કેલ્ક્યુલેટરમાં તમે ગણી નાખશો. લસા અહીંયા 6 નો ગુણાકાર 23 સાથે, 17 નો ગુણાકાર 11 સાથે, પછી આ બંનેનો ગુણાકાર 1 સાથે, -66 ભાગાકાર કરશું તો આ પ્રકારે વેલ્યુ મળશે આપણને. બરાબર છે દોસ્તો? હજુ આ પ્રકારના સવાલ જોઈશું પાછા આપણે. આ પ્રકારનો પ્રશ્ન માનો કે આપણી પાસે ઉપસ્થિત છે. cos ઇનવર્સ 4/5 cos ઇનવર્સ 12/13 બરાબર cos ઇનવર્સ 33/65.
કોસ ઇન્વર્સના સરવાળા માટે આપણી પાસે કોઈ સૂત્ર નથી, એટલે આપણે ટેન ઇન્વર્સમાં ફેરવીશું. સૌથી પહેલાં જુઓ, માનો કે આ ખૂણો આલ્ફા છે, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો આની સામેની બાજુ 3 થશે. અને આને જો બીટા કહીએ આપણે, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, આની સામેની બાજુ 5 થશે. તો અહીંયા LHS માં જો ટેન ઇન્વર્સ લાવવા હોય તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા પણ જો ટેન ઇન્વર્સ લાવવા હોય તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે સૂત્ર બનશે ટેન ઇન્વર્સ 3/4 પ્લસ 5/12 1 માઇનસ 3/4 ઇન્ટુ 5/12. બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. ચાલો, ટેન ઇન્વર્સ લસા આવશે 12 4 48, 12 3 36, 4 5 20 ભાગ્યા 12 4 48 માઇનસ 5 3 15. તો આ થશે ટેન ઇન્વર્સ 56 ભાગ્યા 33. હવે લાવવાનો છે આપણે અહીંયા કોસ ઇન્વર્સ. ફરી પાછા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને માનો કે આ કોઈ થીટા વેલ્યુ છે, તો આનો મતલબ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આનો કર્ણ શું આવશે? તો વર્ગમૂળની અંદર 56 નો વર્ગ વત્તા 33 નો વર્ગ. આ જે પણ વેલ્યુ આવશે એનું મૂલ્ય થશે 65. તો કોસ ઇન્વર્સ પાસેની બાજુ ભાગ્યા કર્ણ આ જવાબ રહેશે. અને આ થશે આપણી જમણી બાજુ. વાલા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે બરાબર? તો આ જે પ્રશ્નો છે એ મિત્રો આવી રીતે આપણે શોધવાના થશે. ચલો હવે આગળ વધીએ આપણે આની અંદર. હજુ જરાક સાદુરૂપવાળા પ્રશ્નો તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ આપણે. કોટ ઇનવર્સ વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન એક્સ વત્તા વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન એક્સ ભાગ્યા વર્ગમૂળમાં 1 વત્તા સાઇન એક્સ માઇનસ અંડર રૂટ 1 માઇનસ સાઇન એક્સ. એના બરાબર ખાલી જગ્યા. શરત છે x બિલોંગ્સ ટુ 0 થી π/4. સૌથી પહેલા વાલા મિત્રો કોટ ઇન્વર્સની યથાવત સ્થાને રાખીએ. અહીંયા બે પ્રકારે આપણે એક્ઝામ્પલમાં આગળ વધી શકીએ છીએ. સૌ પ્રથમ તો 1 પ્લસ સાઇન થીટાને આપણે બનાવીશું પૂર્ણ વર્ગ જ. પરંતુ ધ્યાન રાખો, સૂત્ર બનાવતી વખતે જરા એ તમને અહીંયા સૂચના આપી દઉં શું મતલબ થશે તે. 1 ની જગ્યાએ આવશે sin સ્ક્વેર x/2 પ્લસ cos સ્ક્વેર x/2 અને sin x ના સ્થાને આવશે 2 sin x/2 ઇન્ટુ cos x/2. એટલે આ થશે sin x/2 ભાગ્યા cos x/2 નો વર્ગ. પ્રશ્ન છે કે cos આગળ રાખવો કે sin આગળ રાખવાનો. તો અહીંયા જુઓ, x ને 2 વડે ભાગીએ તો x/2 belongs to 0 to π/8. આમાં ફરજિયાતપણે cos is greater than sin. cos sin થી મોટો આવશે. કેમ? આપણે ભણી ગયા છીએ આ જે વિસ્તાર છે અહીંયા π/4, અહીંયા છે π plus π/4. આ વિસ્તારમાં cos મોટો છે અને આ વિસ્તારમાં sin મોટો છે. sin એ cos કરતા મોટો હોય.
0 થી π/8 અહીંયા સુધી આવશે, તો આ વિસ્તારમાં cos જ મોટો છે મિત્રો, તો આપણે cos આગળ રાખીશું. અહીંયા જરા ધ્યાનથી જોજો, cos x/2 પ્લસ sin x/2 આખાનો વર્ગ આવશે, cos x/2 માઇનસ sin x/2 એનો વર્ગ આવશે, ભાગ્યા એ જ પ્રકારે છેદની અંદર cos x/2 પ્લસ sin x/2 નો વર્ગ માઇનસ cos x/2 માઇનસ sin x/2 નો વર્ગ આવશે. વર્ગ વર્ગમૂળ કેન્સલ, cos x/2 sin x/2 પ્લસ cos x/2 માઇનસ sin x/2, ભાગાકારની અંદર વર્ગ વર્ગમૂળ કેન્સલ, cos x/2 sin x/2 બાર માઇનસ છે એટલે માઇનસ cos x/2 પ્લસ sin x/2, આમાં sin કેન્સલ થઈ જશે અને આની અંદર cos કેન્સલ થઈ જશે. આ થઈ જશે 2 cos x/2 ભાગ્યા 2 sin x/2. અહીંયાથી 2 2 કેન્સલ થઈ ગયા, cot ઇનવર્સ cot x/2. આ બંનેનું સંયોજન થઈ ગયું તદે આનો જવાબ x/2 અને એ જ આપણી RHS છે. અહીંયા પણ આપણે લાવવાનું છે x/2. ભાઈ બધાને ખ્યાલ આવ્યો ખરો આની અંદર? બાળકો ચલો હજુ આવા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, tan ઇનવર્સ વર્ગમૂળમાં 1 પ્લસ x 1 માઇનસ x વર્ગમૂળમાં 1 પ્લસ x માઇનસ 1 માઇનસ x એના બરાબર સાબિત કરવાનું છે π/4 માઇનસ 1/2 cos ઇનવર્સ x માઇનસ 1/√2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1. હવે એક વાત બરાબર ધ્યાન આપો, અહીંયા અહીંથી જ આપણને ખબર પડી જાય છે કે જુઓ cos ઇનવર્સ લાવવાનો છે, એનો મતલબ એવો થાય કે અહીંયા આદેશમાં cos આવશે જ. તો 1 વત્તા cos થીટા હોય કે 1 માઇનસ cos થીટા એનું બંનેમાં સૂત્ર છે, પણ સાઇન હોત ને તો એને આપણે પૂર્ણવર્ગ બનાવવું પડે. એટલે અહીંયા આપણે આદેશ લઈશું, ધારો કે x બરાબર cos થીટા, તો cos ઇનવર્સ x બરાબર થીટા કેવા છે? નંબર 1. હવે આપણી લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે શું વંચાશે? જરા ધ્યાનથી જોજો. વર્ગમૂળમાં 1 વત્તા cos થીટા 1 માઇનસ cos થીટા 1 વત્તા cos થીટા, ઉપર માઇનસ છે નીચે પ્લસ છે, 1 માઇનસ cos થીટા. વર્ગમૂળમાં સૂત્ર બનશે 2 cos સ્ક્વેર θ/2 2 sin સ્ક્વેર θ/2 ભાગ્યા વર્ગમૂળમાં 2 cos સ્ક્વેર θ/2 વત્તા વર્ગમૂળમાં 2 sin સ્ક્વેર θ/2 tan ઇનવર્સ. હવે જરા ધ્યાન આપવાની બાબત છે. અહીંયા cos ઇનવર્સ અહીંયા લગાડીએ આપણે આની અંદર,
cos inverse -1/√2 greater equal to cos inverse x greater equal to cos inverse 1. અહીંયા આવશે પાઈ માઇનસ π/4 greater equal to θ અને cos inverse 1 એટલે 0 થઈ જશે. જુઓ મિત્રો, cos inverse જ્યારે પણ એપ્લાય કરીએ અસમતાની અંદર તો અસમતા બદલાઈ જશે, કારણ કે cos inverse ઘટતું વિધેય થશે. ચડતા ક્રમમાં ગોઠવો તો 0 લેસ ધેન ઇક્વલ ટુ θ લેસ ધેન 3π/4. 0 થી 3π/4 ની વાત કરીએ તો પહેલું ચરણ અને બીજા ચરણનો સમાવેશ થાય. પણ અહીંયા θ/2 છે એટલે બધાને 2 વડે ભાગી નાખો તો લેસ ધેન ઇક્વલ ટુ 3π/8 થઈ જશે. એટલે આ ચોક્કસપણે કિંમત પ્રથમ ચરણની છે. પ્રથમ ચરણમાં કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય ધન થાય એટલે જ્યારે આ વર્ગમૂળ કાઢીશું તો અહીંયા લખાશે √2 cos θ/2 માઇનસ √2 sin θ/2 ભાગ્યા √2 cos θ/2 વત્તા √2 sin θ/2. હવે આની અંદર √2 ને આપણે કોમન લઈ લઈશું અને અંશ અને છેદને cos θ/2 વડે ભાગી નાખીએ તો સૂત્ર બનશે 1 માઇનસ tan θ/2 છેદમાં 1 પ્લસ tan θ/2. તો આ tan માં સૂત્ર બની ગયું tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ tan θ/2. એટલે આ થઈ ગયા π/4 માઇનસ θ/2 1/2 ઇન્ટુ θ એટલે કોણ? θ એટલે cos ઇન્વર્સ x. આ થઈ ગયું RHS. મિત્રો, આખો એક્ઝામ્પલ એકવાર સરખી રીતે જોઈ લો. ચાલો, ખ્યાલ આવી જશે મિત્રોને. હવે ઉકેલ પ્રકારના પ્રશ્નો લઈએ આપણે. મતલબ આપણે એમાંથી x શોધવાનું છે. જુઓ, કિંમત શોધવાનું છે, સાદુરૂપ આપવાની વાત થઈ. હવે ઉકેલો પ્રકારના સવાલની વાત કરીએ આપણે. તો આની અંદર tan ઇન્વર્સ 2x વત્તા tan ઇન્વર્સ 3x એના બરાબર π/4 તાને ઉકેલવા છે આપણે. જેવા બંને પર tan ઇન્વર્સમાં જોઈ લીધા આપણે એવું સૂત્ર આપણને ખ્યાલ આવી જ ગયું. tan ઇન્વર્સ 2x પ્લસ 3x અપન 1 માઇનસ 2x ઇન્ટુ 3x એના બરાબર π/4. તો 3 ને 2 5x 1 માઇનસ 6x સ્ક્વેર એના બરાબર આ જે tan ઇન્વર્સ છે એનું પ્રતિવિધેય સામે આવશે tan π/4. તો 5x upon 1 minus 6x square is equal to tan π/4 1 આવશે. ચોકડી ગુણાકાર 6x square plus 5x minus 1 બરાબર 0. હવે આપણા આના અવયવ પાડવાના છે.
6x² પ્લસ 6x માઇનસ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી 6x કોમન, x પ્લસ 1 માઇનસ 1 કોમન બરાબર 0. તો એક પદ આવશે x પ્લસ 1, 6x માઇનસ 1 બરાબર 0. તો આનો અર્થ એવો થયો x પ્લસ 1 બરાબર 0 અને તો આમાંથી મળશે x માઇનસ 1 અને x મળશે આમાંથી 1/6. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જાય છે? આ પ્રકારના સવાલમાં જવાબ આવી ગયો એમ સમજી નહીં લેવાનું. આ બંનેમાંથી કઈ કિંમત આવશે એની ચકાસણી કરવી પડશે. ચકાસણીમાં સૌથી પહેલા x બરાબર -1 મૂકીએ તો જુઓ LHS માં શું મળશે? tan ઇન્વર્સ -2 વત્તા tan ઇન્વર્સ -3. ખ્યાલ આવી ગયો? અને tan ઇન્વર્સ અયુગ્મ વિધેય એટલે -12 આવશે. માઇનસ બંનેમાંથી tan ઇન્વર્સ 2 પ્લસ tan ઇન્વર્સ 3. હવે આનું સૂત્ર બનાવીએ. માઇનસ tan ઇન્વર્સ 2 પ્લસ 3 upon 1 minus 2 into 3. 3 ને 2 5 ભાગ્યા -5. તો આનો જવાબ રહેશે માઇનસ માઇનસ પ્લસ tan ઇન્વર્સ 1. આનો જવાબ રહેશે π/4. જો -1 લેવાથી અચ્છા હવે 2 ગુણ્યા 3 એ 6 1 કરતા વધી જાય છે. આવું જ્યારે થાય ત્યારે આની અંદર માઇનસ હવે tan ઇન્વર્સમાં જો ખૂણો પાછળનો x into x into y એ વેલ્યુ 1 કરતા વધારે હોય તો આનું જે સૂત્ર છે એ પાઈ પ્લસ આવશે સૂત્રમાં. લઈ આવશે પાઈ પ્લસ tan ઇન્વર્સ 2 પ્લસ 3 upon 2 into 1 minus 2 into 3 6 આવશે. माइनस पाई प्लस tan इनवर्स 5 अपन -5 થઈ જશે. આ માઇનસ tan ઇનવર્સ 1 તો પાઈ માઇનસ π/4 નોટ ઇક્વલ ટુ π/4. એનો મતલબ એવો થાય કે x બરાબર -1. આનો ઉકેલ શક્ય નથી. ચલો બીજી ચકાસણી જોઈએ. x બરાબર 1/6 માટે બરાબર સમજાય છે? એના માટે આપણે લઈશું LHS. tan ઇન્વર્સ 2 into 1/6 પ્લસ tan ઇન્વર્સ 3 into 1/6. આ થઈ ગયા tan ઇન્વર્સ 1/3 પ્લસ tan ઇન્વર્સ 1/2. આનું સૂત્ર આવશે tan ઇન્વર્સ
1/3 પ્લસ 1/2, 1 માઇનસ બંનેનો ગુણાકાર 1/6, આનો લસા 6 આવશે, 2 વત્તા 3, 6 ઓછા 1, બંનેનો છેદ 6 કેન્સલ થઈ જશે, tan ઇન્વર્સ 5/5, tan ઇન્વર્સ 1 π/4 એટલે RHS. માટે અહીંયા ઉકેલ આવશે માત્ર ને માત્ર x ઇઝ ઇક્વલ ટુ 1/6. બોલો, સમજાય છે? તો આવી રીતે ઉકેલ પ્રકારના જે પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરવાના થશે. હજુ આપણે આવો સવાલ જોઈએ કે જેમાંથી આપણે ઉકેલ શોધવાનો હોય, તમને હજુ વધારે આઈડિયા આવશે. જુઓ, ટુ tan ઇનવર્સ cos x is equal to tan ઇનવર્સ 2 cos x. હવે મિત્રો સાંભળો, જ્યારે પણ બે વખત tan ઇનવર્સ હોય તો આપણે tan ઇનવર્સ cos x વત્તા tan ઇનવર્સ cos x એમ બે વખત લખવું. અને tan ઇનવર્સ, હવે એક વાત નક્કી છે કે અહીંયા જો બધું તંત્ર sin cos માં આવશે તો cosec ની બદલીમાં 1/sin એવું લખી શકીએ આપણે. સાચી વાત છે. હવે જો આ સૂત્ર બનશે tan ઇનવર્સ cos x વત્તા cos x ભાગ્યા 1 માઇનસ બંનેનો ગુણાકાર, આ બાજુ આવશે tan ઇનવર્સ 2/sin x. બંને બાજુ tan ઇનવર્સ એકે વિધેય છે તો અહીંયા cos વત્તા cos 2 cos x ભાગ્યા sin સ્ક્વેર x એના બરાબર 2/sin x આવું આવશે. ચલો, 2 અહીંથી કેન્સલ થઈ ગયા, બંને બાજુ ચોકડી ગુણાકાર cos x into sin x એના બરાબર sin સ્ક્વેર x. આને આ બાજુ લાવો, cos x into sin x માઇનસ sin સ્ક્વેર x બરાબર 0. જુઓ દોસ્તો, આટલું બરાબર છે? હવે આપણે આમાં શું કરીશું, બંનેમાંથી sin x કોમન લઈ લઈએ તો cos x માઇનસ sin x બરાબર 0 આવશે. તો એક પદ આવશે sin x બરાબર 0 અને આવું આવશે. ચલો, પહેલી કિંમત મળી sin x બરાબર 0 અને અહીંયા sin x બરાબર cos x આવશે. cos ને લાવો ભાગાકારમાં તો tan x બરાબર 1. તો અહીંયા આપણે એનો ઉકેલ લાવીશું x બરાબર π/4 અને અહીંયા આવશે x બરાબર 0. ચલો વિદ્યાર્થી મિત્રો, વાત બરાબર છે? અહીંયા સુધી બધાને ખ્યાલ આવી જાય છે? હવે માન લો કે આની અંદર આપણે ચકાસણી કરવાની રહેશે. આ કિંમત આવી ગઈ બંને, પણ આવા સવાલમાં આપણે હંમેશા ચકાસણી કરવાની થશે. હવે જરા ધ્યાન આપજો. ચલો એકવાર નજર નાખીને દાખલા પર દોસ્તો આપણે ગણીએ છીએ કેવી રીતે. કોઈને વિચાર આવે કે આપણે અહીંથી એક સાઈન કેન્સલ કરી દઈએ, અહીંયાથી એક સાઈન, તો આની અંદરથી આપણને શક્ય ઉકેલ ની ચર્ચા નહીં મળી શકે દોસ્તો. એટલે આવું કોઈ સીધું કેન્સલ પદ નહીં કરવાનું. ચલો હવે આપણે લઈશું ચકાસણી.
એમાં x બરાબર 0 માટે વિચારીએ LHS 2 tan inverse cos પણ x તરીકે 0 આવશે cos 0 એટલે 1 tan inverse 1 એટલે પાઈ બાય 4 આવશે તો આનો મતલબ થયો પાઈ બાય 2 હવે RHS માં છે tan inverse 2 cosec 0 cosec કદી 0 થઈ જ ન શકે કારણ કે sin 0 0 એટલે આપણે આ કિંમતને શક્ય લઈશું નહીં તો અહીંયા LHS is not equal to RHS ચકાસણી બીજી x બરાબર જો પાઈ બાય 4 લઈશું તો LHS માં 2 tan inverse cos pi by 4 cos pi by 4 એટલે 1 by root 2 અહીંયા મળશે tan inverse 1 upon root 2 plus tan inverse 1 upon root 2 આનું સૂત્ર બનશે tan inverse 1 by root 2 plus 1 by root 2 1 minus બંનેનો ગુણાકાર એટલે tan inverse 2 upon root 2 નીચે 1 minus 1 by 2 એટલે 1 by 2 આવશે તો tan inverse 2 into 2 divided by root 2 તો tan inverse 2 root 2 આની ડાબી બાજુ છે હવે આની RHS જુઓ તો tan inverse 2 cosec pi by 4 cosec pi by 4 એટલે root 2 આવશે એટલે આ થશે 2 root 2 તો LHS અને RHS બંને તો અહીંયા આનો ઉકેલ રહેશે x બરાબર પાઈ બાય 4 આનો ઉકેલ છે મિત્રો ચલો હજુ એક આવો સવાલ લઈએ sin inverse 1 minus x minus 2 sin inverse x એના બરાબર પાઈ બાય 2 હોય તો આપણે x શોધવા છે વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાનથી જોઈએ આ બંનેમાં સૌથી સરળ પદ આ છે આને લઈ જઈએ જમણી બાજુ તો sin inverse 1 minus x is equal to pi by 2 plus 2 sin inverse x तो 1 minus x बराबर यहाँ આવશે sin inverse pi by 2 plus 2 sin inverse x હવે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે pi by 2 અચ્છા આ જે sin inverse છે સામે જતા એનું પ્રતિવિધિ થશે sin
એટલે માત્ર સાઈન આવશે. હવે π/2 પ્લસ એટલે બીજું ચરણ, π/2 અહીંયા આવશે, પ્લસ તો બીજા ચરણમાં સાઈન વિધેય ધન આવશે અને π/2 ના કારણે એનું કોટી વિધેય આવશે cos 2 sin ઇન્વર્સ x. હવે આવા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે સૌથી પહેલા આપણે ધારીશું sin ઇન્વર્સ x બરાબર થીટા, તો x ની કિંમત કહેવાશે sin થીટા. તો અહીંયા 1 - x ના સ્થાને sin થીટા એના બરાબર cos 2 થીટા, કારણ કે sin ઇન્વર્સ x આપણે ધાર્યા છે થીટા. હવે આપણી પાસે cos 2 થીટાના ત્રણ સૂત્રો છે, એમાંનું એવું સૂત્ર વાપરવાનું કે જેમાં માત્ર ને માત્ર sin જ હોય. તો આનું સૂત્ર છે 1 - 2 sin સ્ક્વેર થીટા, 1 - sin થીટા. બંને બાજુથી અહીંયા 1 કેન્સલ કરી નાખીએ આપણે. વાત બહુ જ સમજવાની છે. તો હવે તમે ધ્યાનથી જુઓ, 2 sin સ્ક્વેર થીટા માઇનસ sin થીટા એના બરાબર 0. બોલો ક્લિયર છે? અને sin થીટા એટલે કોણ છે? x છે. તો મિત્રો 2x સ્ક્વેર માઇનસ x બરાબર 0, x સામાન્ય 2x - 1 બરાબર 0. તો x બરાબર 0 અથવા 2x - 1 = 0, તો x આવશે 1/2. x ની બે કિંમતો આવશે, 0 અને 1/2. જો એમાંથી વળી પાછી આપણે ચકાસણી કરવાની આવશે દોસ્તો, જરા ધ્યાનથી જુઓ. હવે ચકાસણી જો કરીશું તો સૌથી પહેલા x બરાબર 0 લઈએ તો LHS sin ઇન્વર્સ 1 - 0 -2 sin ઇન્વર્સ 0. તો આ થઈ ગયા sin ઇન્વર્સ 1 માઇનસ આ તો 0 થઈ ગયા, એટલે આ વેલ્યુ π/2 એના બરાબર RHS. તો આ ઉકેલ સત્ય છે. 1/2 લઈએ x = 1/2 માટે, sin ઇન્વર્સ 1 - 1/2 -2 sin ઇન્વર્સ 1/2, sin ઇન્વર્સ 1/2 માઇનસ, તો આ કહેવાશે માઇનસ sin ઇન્વર્સ 1/2. sin ઇન્વર્સ 1/2 એટલે -π/6 આવશે, નોટ ઇક્વલ ટુ π/2. તો આનો ઉકેલ આવશે માત્ર ને માત્ર 0. હવે જુઓ મિત્રો, જો આ પ્રશ્ન 1 માર્ક્સમાં હોય તો આપણે x ની કિંમત જે ઓપ્શનમાં આપેલી છે એ મૂળ પદમાં મૂકવાની અને એના બરાબર π/2 લાવવાનું. જેમાં આ કિંમત આવી જાય એ આપણો જવાબ છે. કારણ કે આ દાખલો આમ મોટો થઈ જશે ચકાસણી કરવામાં જઈશું તો, જેથી આપણે ઉલટા જવાથી ગણતરી સરળતાથી અને ઝડપી કરી શકીશું. આપણે આજના લેક્ચરમાં આ લાસ્ટ સવાલ રહેશે, જરા ધ્યાનથી જોજો મિત્રો. tan ઇન્વર્સ x upon y માઇનસ tan ઇન્વર્સ x માઇનસ y upon x પ્લસ y. જુઓ અહીંયા સંબંધ x અને y નો ગુણાકાર છે, ભાગાકાર છે, તો અહીંયા પણ x ના છેદમાં y આવવું જોઈએ. x ના છેદમાં y લાવવા માટે અંશ અને છેદને આની અંદર y વડે ભાગીશું. તો x upon y -1 ભાગ્યા x upon y વત્તા 1. જરા ધ્યાનથી આપણે જોવાનું છે, પ્રશ્નમાં બરોબર નજર નાખવાની છે, ક્યાંય ગડબડ તો નથી ને ભાઈ આપણે?
tan ઇન્વર્સ x upon y. હવે આ સીધું સૂત્ર બની ગયું. tan ઇન્વર્સ x upon y માઇનસ tan ઇન્વર્સ 1 માઇનસ અંદર ગુણીએ tan ઇન્વર્સ x upon y માઇનસ tan ઇન્વર્સ x upon y પ્લસ tan ઇન્વર્સ 1 થશે, કારણ કે આ માઇનસ પ્લસ થશે. આ કોના જેવું સૂત્ર થઈ ગયું? tan ઇન્વર્સ આલ્ફા માઇનસ બીટા અપન 1 પ્લસ આલ્ફા બીટા. તો આનું સૂત્ર કહેવાય tan ઇન્વર્સ આલ્ફા માઇનસ tan ઇન્વર્સ બીટા. ખ્યાલ આવી ગયો મિત્રો? tan ઇન્વર્સ આ પદ માઇનસ tan ઇન્વર્સ આ પદ. હવે અહીંયા બંને પદ વિરોધી કેન્સલ થઈ ગયા. tan ઇન્વર્સ 1 આ મળશે આપણને π/4. બોલો, સમજાઈ ગયું મિત્રો? એકદમ ક્લિયર છે? તો જુઓ દોસ્તો, તમે આજે ચેપ્ટર નંબર 2 સંપૂર્ણપણે ક્લિયર કરી દેજો, અને જો ટાઈમ બચે તો આગળ પણ ચાલવાનું આપણે. અને જો આ ચેપ્ટરમાં કંઈ પણ ડાઉટ હોય તો આપણે આવતીકાલે સવારે 11 વાગે લેક્ચરમાં ફરી પાછા મળીશું. સૌપ્રથમ તમને આ ચેપ્ટરમાં કોઈ પણ ડાઉટ હોય પહેલી 10 મિનિટ આપણે એનું સોલ્યુશન માટે આપીશું, અને પછી આપણે આગળના ટોપિકમાં આગળ વધીશું. ધન્યવાદ મિત્રો. તો લેક્ચરમાં આજે આટલે સુધી રાખીશું.